વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલા પૂરને 12 દિવસ વીતી ગયા હોવા છતાં કેનાલ વ્યવસ્થાની ખામીઓને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે. થરાદ, વાવ, સુઈગામ તથા આસપાસના વિસ્તારોમાં ખેડૂતો પોતાના ખેતરોમાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ સતત પાણીના ભરાવાથી તેમની હાલત કફોડી બની છે. થરાદ તાલુકાના ડોડગામ ગામમાં નવીન બ્રાન્ચ કેનાલનું નિર્માણ થતી વખતે સ્થાનિક ખેડૂતોએ મૌખિક તથા લેખિત રજૂઆતો કરી હતી, પરંતુ કેનાલ અધિકારીઓને તેને અવગણીને પોતાના નિર્ણય પર અડગ રહ્યા. વરસાદી પાણીના નિકાલની પર્યાપ્ત વ્યવસ્થા ન કરવાથી આજે પણ આ વિસ્તારમાં સમસ્યા યથાવત છે. પનરમાં આવ્યું હતું, 17માં 25મી સાલ છે ને, અત્યારે 3 પાણી આવ્યું હતું. અમે રજૂઆત કરવા હતા, પણ પાણીનો નિકાલ કંઈ કરતા છે નહીં. ઉણલે એંડા, બાજરી, મગફળી બધું સાફ થઈ ગયું છે, અને ઢોરોને ખાવા ઘાસ હતું એ ભળો પલળી ગયું છે, અને મકાનની અંદર પાણી આવતું રહ્યું છે. તો આનો કોઈ નિકાલ કરે સરકાર, અને આ વર્ષે મારે આ કરવું પડે છે. માલ છે, માલ ચો રાખવો રહ્યું, અમારે રહેવું ચો રહ્યું, આ બધી તકલીફ છે. તો આથી કરીને અમારે પાણીનો નિકાલ કરવો જોઈએ. અમારું પાણીનું અહીંથી હેડતું જ વધારે. બોટા સેટી વસ્તુ 5 બોટા સેટી ખેતીવાડીની અંદર પણ મકાન ભરેલું પડ્યું છે, અને આ મોજબ નજરે દેખાય છે કે હજી પાણી ભરેલ પડ્યું છે. નિકાલ હાથે કર્યો હોવા છતાંય પાણી પડ્યું છે, હજી ખેતરોનું બાકીનું પાણી નીકળ્યું. એટલે હવે અમારે સરકારશ્રીને બહુ હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે હાલના માટે આનું રિપેરિંગ કામ એ નાળો સાયફન કે જે યોગ્ય લાગે એ રીતે જૂનો વોળો ચાલુ કરી અને પછી માળકા શાખાનું રિપેરિંગ કામ કરે.